હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. આજે છે 28 એપ્રિલ અને 28 એપ્રિલ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 28 એપ્રિલ 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં આંતરરાષ્ટ્રીય ચેરનોબિલ આપદા સ્મરણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે ઇન્ટરનેશનલ ચેરનોબિલ. હવે તમારા મગજમાં આ પ્રશ્ન થતો હશે કે ચેરનોબિલ શું છે? તો મિત્રો ચેરનોબલ જે છે એ સંયુક્ત રશિયા, જેને તે સમયમાં સોવિયત સંઘ તરીકે ઓળખવામાં આવતું હતું, ત્યાં આ ચેરનોબિલ એક પ્લાન્ટ આવેલું હતું અને આ પ્લાન્ટમાં મિત્રો વિસ્ફોટ થયો હતો અને વિસ્ફોટના કારણે જે અણુ જે છે મિત્રો એ હવામાં મળી ગયું અને લાખો લોકોના મૃત્યુ થયા, હજારો લોકોના મૃત્યુ થયા હતા. તો એમની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે. બરાબર, 26 એપ્રિલના રોજ મનાવાય. 26 એપ્રિલ 1986ના રોજ આ ઘટના ઘટી હતી. ચેરનોબિલ પ્લાન્ટ સોવિયત સંઘમાં આવેલું છે, બરાબર, જે આજે આપણે રશિયા તરીકે ઓળખીએ ને આ દિવસ મનાવવાની શરૂઆત જે છે મિત્રો એ 2016માં થઈ હતી. આ પણ યાદ રાખો. બરાબર, આ ઘટના બની હતી 26 એપ્રિલ 1986ના રોજ અને આ દિવસ મનાવવાની શરૂઆત 2016માં થઈ. હાલમાં 25 એપ્રિલે વિશ્વ મલેરિયા દિવસ, 24 એપ્રિલે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ, 23 એપ્રિલે વિશ્વ બુક અને કોપીરાઇટ દિવસ, 22 એપ્રિલે આંતરરાષ્ટ્રીય માતૃપૃથ્વી દિવસ, 21 એપ્રિલે રાષ્ટ્રીય સિવિલ સેવા દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં સ્વચ્છ ઉર્જાને અપનાવવામાં કોણ ટોપ પર રહ્યું છે? તો સ્વચ્છ ઉર્જા એને અપનાવવામાં કોણ ટોપ પર રહ્યું છે? તો ફ્રેન્ડ, કર્ણાટક અને ગુજરાત. બરાબર, કર્ણાટક અને ગુજરાત જે છે એ સ્વચ્છ ઉર્જાને અપનાવવામાં ટોપ પર રહ્યા છે. ઉપરના બંને રાઈટ આન્સર થશે. કર્ણાટકના સીએમ છે ફ્રેન્ડ સિદ્ધારામૈયા અને ગુજરાતના તો ભૂપા કાકા તમને બધાને ખબર છે, ભૂપેન્દ્રભાઈ પટેલ. હાલમાં યુએસ ઇન્ડિયા ટેક્સ ફોર્મના વડા તરીકે કોની નિમણૂક કરાઈ? તો યુએસ ઇન્ડિયા ટેક્સ ફોર્મના વડા હાલમાં તરુણ બજાજની નિમણૂક કરવામાં આવી છે. મિત્રો સ્ટારમાં કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં વિશ્વ ઉર્જા કોંગ્રેસ 2024નું આયોજન કયા દેશમાં કરાયું? તો વિશ્વ ઉર્જા કોંગ્રેસ 2024 એનું આયોજન મિત્રો હાલમાં નેધરલેન્ડમાં કરવામાં આવ્યું છે. નેધરલેન્ડ ખાતે. નેધરલેન્ડનું કેપિટલ છે મિત્રો એમ્સ્ટરડમ અને કરન્સી છે યુરો. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર સાથે નેશનલ ગેમ્સ, કોમન ગેમ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈટેક, બલેના, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપનીસીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, અયોધ્યા, જીકે જેવી ટોટલ અલગ અલગ ટોપિકની 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. તો પીડીએફ માટે માત્ર ₹250, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં કોને આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ ક્વોલિફાયરના રાજદૂત નિયુક્ત કરાયા છે? તો આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ ક્વોલિફાયરના રાજદૂત કોને નિયુક્ત કરાયા? ફ્રેન્ડ, રાઈટ આન્સર છે એમાં સના મીરને. બરાબર, સના મીર. આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ છે મિત્રો, મેન્સ વર્લ્ડ કપની વાત નહીં અહીંયા. હાલમાં ભારતના પહેલા બહુઉદ્દેશીય ગ્રીન હાઇડ્રોજન પાયલટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો પ્રથમ બહુઉદ્દેશીય ગ્રીન હાઇડ્રોજન પાયલટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર છે આની અંદર હિમાચલ પ્રદેશ ખાતે થયું. ક્યાં થયું છે? હિમાચલ પ્રદેશમાં થયું છે. મિત્રો વાત કરીએ હિમાચલ પ્રદેશ, સીએમ છે સુખવિન્દર સિંહ સુખુ. હાલમાં 12મા વાર્ષિક ટ્રેવલ રિવ્યૂ એવોર્ડ્સ 2024માં હિમાચલ પ્રદેશ ટોપ પર રહ્યો. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ સરકાર ગાંવ કે દ્વાર પહેલનું અનાવરણ કર્યું. વિન્ટર કાર્નિવલ શિમલામાં મનાવવામાં આવ્યો. હિમાચલ પ્રદેશ સરકારે વિદ્યાલય વિકાસમાં સામૂહિક યોગદાનને પ્રોત્સાહન આપવા માટે અપના વિદ્યાલય કાર્યક્રમ શરૂ કર્યું છે. હાલમાં અભય શર્મા કયા દેશની ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બન્યા? તો અભય શર્મા કયા દેશની ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બન્યા? તો રાઈટ આન્સર છે મિત્રો યુગાન્ડા. યુગાન્ડાની ટીમ પ્રથમ વખત T20 વિશ્વકપમાં ભાગ લઈ રહી છે. T20 વર્લ્ડ કપનું આયોજન મિત્રો અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં કરવામાં આવશે. બરાબર, તો યુગાન્ડાની ટીમ આમાં ભાગ લઈ છે. તો યુગાન્ડાના મુખ્ય કોચ બની ગયા છે ભારતીય અભય શર્મા. હાલમાં ખોંગજોમ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે ખોંગજોમ દિવસની. એ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 23 એપ્રિલના રોજ. બરાબર, ક્યાં મનાવવામાં આવે છે? મણિપુર ખાતે. આ વસ્તુ યાદ રાખજો, 23 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. બરાબર, અને મણિપુર ખાતે મનાવવામાં આવે છે. શા માટે મનાવવામાં આવે? તો મિત્રો 1891માં અંગ્રેજો અને મણિપુરના લોકો વચ્ચે યુદ્ધ થયું હતું. એમાં જે લોકો શહીદ થયા છે એ શહીદોને યાદ કરવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. તો મણિપુર રાઈટ આન્સર થશે. મિત્રો વાત કરીએ હવે મણિપુરની. મણિપુરના સીએમ છે એન બિરેન સિંઘ. બરાબર,
હાલમાં નેશનલ જ્યુડિશિયલ એકેડમીના નવા ડાયરેક્ટર કોણ બન્યા છે? તો જસ્ટિસ અનિરુદ્ધ બોસ. જસ્ટિસ અનિરુદ્ધ બોસ નેશનલ જ્યુડિશિયલ એકેડમીના નવા ડાયરેક્ટર બન્યા. હાલમાં એસોચેમ દ્વારા આયોજિત બીજો વૈશ્વિક આઈપી લીડરશિપ શિખર સંમેલનનું ક્યાં આયોજન કરાયું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં ન્યૂ દિલ્હી ખાતે. બરાબર, ન્યૂ દિલ્હી ખાતે એસોચેમ દ્વારા આયોજિત બીજો વૈશ્વિક આઈપી લીડરશિપ શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. એસોચેમ એટલે કે એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. રાઈટ આન્સર છે ન્યૂ દિલ્હી. હાલમાં કયા દેશમાં ચીન દ્વારા નિર્મિત એરપોર્ટનું મેનેજમેન્ટ ભારતીય અને રશિયન કંપની કરશે? તો મિત્રો ચાઇનાએ એક એરપોર્ટ બનાવ્યું છે શ્રીલંકાની અંદર, અને એ એરપોર્ટનું નામ છે મટાલા રાજપક્ષે ઇન્ટરનેશનલ એરપોર્ટ. એને હમનટોટા બરાબર, હમનટોટા એરપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો શ્રીલંકામાં આ ચીનને એરપોર્ટ બનાવ્યું. હવે આનું મેનેજમેન્ટ છે મિત્રો હવે ભારતીય અને રશિયન કંપની કરશે. હવે શ્રીલંકાની આપણે વાત કરીએ તો શ્રીલંકાનું કેપિટલ છે મિત્રો કોલંબો અને શ્રી જયવર્ધનમ પરમપુટ્ટે. હાલમાં શ્રીલંકા અને મોરિશિયસે યુપીઆઈ સર્વિસ, ભારતની યુપીઆઈ સર્વિસને વર્ચ્યુઅલી લોન્ચ કરી. ભારત શ્રીલંકાના પર્યટન સ્ત્રોતના રૂપમાં ટોપ પર રહ્યો છે. નવા ભારતીય ઉચ્ચાયુક્ત સંતોષ ઝાએ શ્રીલંકામાં હાલમાં પદભાર ગ્રહણ કર્યો છે. હાલમાં આરબીઆઈએ કઈ બેંક પર ઓનલાઈન નવા ગ્રાહક જોડવા પર પ્રતિબંધ મૂક્યો છે? તો આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ઓનલાઈન નવા ગ્રાહક જોડવા પર પ્રતિબંધ મૂક્યો છે કોટેક મહિન્દ્રા બેંક પર, આરબીઆઈની ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન કરવાના લીધે. બરાબર, તો કોટેક મહિન્દ્રા બેંક રાઈટ આન્સર થશે. હાલમાં કયા દેશના સૈન્ય બળોએ બાળકો સહિત 223 નાગરિકોની હત્યા કરી છે? તો કયા દેશના સૈન્ય બળોએ બાળકો સહિત 223 નાગરિકોની હત્યા કરી? તો બુર્કિના ફાસો રાઈટ આન્સર થશે, બુર્કિના ફાસો. હાલમાં પ્રથમ ખાડી યુવા રમતોનું ઉદ્ઘાટન સમારોહ ક્યાં થયું છે? તો ખાડી યુવા રમતોનું ઉદ્ઘાટન સમારોહ થયું છે મિત્રો આમાં દુબઈ ખાતે. બરાબર, દુબઈ રાઈટ આન્સર થશે. સ્ટાર માર્ક કરજો આ પણ. હાલમાં કઈ કંપની ફિફા વિશ્વકપની સ્પોન્સર બની છે? તો ફિફા વિશ્વકપની સ્પોન્સર ટીમ બની છે મિત્રો અરામકો. બરાબર, અરામકો સૌથી મોટી ઓઇલ કંપની છે. તો આ પણ સ્ટાર માર્ક કરજો. હાલમાં અમિતાભ ચૌધરીને કઈ બેંકના ફરીથી એમડી અને સીઈઓ નિયુક્ત કરાયા? તો મિત્રો અત્યાર સુધીમાં પણ અમિતાભ ચૌધરી એક્સિસ બેંકના એમડી અને સીઈઓ હતા. હવે ફરીથી એમની નિમણૂક કરવામાં આવી છે. તો એક્સિસ બેંક રાઈટ આન્સર થશે આમાં. મિત્રો હાલમાં નેશનલ હાઉસિંગ બેંકના એમડી કોણ બન્યા? સંજય શુક્લા. વંદિતા કોલ ડાક વિભાગમાં સેક્રેટરી નિયુક્ત કરાયા. રાષ્ટ્રીય મહિલા હોકી કોચ હરેન્દ્ર સિંઘની નિમણૂક કરવામાં આવી. જગજીત પવાડિયાને આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ નિયંત્રણ બોર્ડ માટે પસંદગી થઈ. ભારતમાં ઓપન એઆઈના પ્રથમ કર્મચારી બન્યા છે પ્રજ્ઞા મિશ્રા. હાલમાં સુબ્રમણ્યમ ધારેશ્વરનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો એક પ્રખ્યાત લોકનૃત્ય છે યક્ષગાન. યક્ષગાન બરાબર, પ્રખ્યાત લોકનૃત્ય છે યક્ષગાન. યક્ષગાનના પ્રખ્યાત ગાયક હતા સુબ્રમણ્યમ ધારેશ્વર. આ યાદ રાખજો, યક્ષગાનના પ્રખ્યાત ગાયક હતા સુબ્રમણ્યમ ધારેશ્વર. એમનું હાલમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. વિદ્યાર્થી મિત્રો હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝન 27/4/2024 વિશ્વ મલેરિયા દિવસ 25 એપ્રિલે મનાવાય. આરબીઆઈના કયા ડિપ્ટી ગવર્નરનો કાર્યકાળ 1 વર્ષ વધારવામાં આવ્યો? તો ટી રવિશંકરનો. ગુજરાતના કેટલા યુવાનોને અમેરિકામાં ક્લાઇમેટ એક્શન હીરો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? તો 2 રાઈટ આન્સર છે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ ટુડેની એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે. આના પર તમે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે 100 માર્કના પ્રશ્નપત્રોના સેટ આપી શકો 1 કલાકના ટાઈમ પ્રમાણે. સાથે ઇતિહાસ, ભૂગોળ, રિઝનિંગ, ઇંગ્લિશ, મેથેમેટિક્સ જે પણ સબ્જેક્ટ છે, કમ્પ્યુટર છે મિત્રો, બરાબર, બંધારણ છે, વ્યાકરણ છે, પર્યાવરણ છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી, તમામ સબ્જેક્ટોની ટોપિક વાઇઝ ટેસ્ટ આપવા માટે આ એપ્લિકેશન છે મિત્રો. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને તમે એને ડાઉનલોડ કરી શકો, અથવા તો એક્ઝામ ટુડે લખશો પ્લે સ્ટોર પર, ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકશો. ખૂબ જ વધારે ફાયદોમંદ છે મિત્રો. તમે જોઈ શકો અહીંયા ટાઈમ પ્રમાણે તમે આ ટેસ્ટ આપી શકો. આવી રીતના પ્રશ્નો હશે, બરાબર, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી જીએપીએસસી માટે આજે જ ફાયદો ઉઠાવો. હાલમાં ભારતીય વાયુસેનાએ બેલિસ્ટિક મિસાઇલ ક્રિસ્ટલ મેજ 2નું સફળ પરીક્ષણ ક્યાં કર્યું છે? તો અંડમાન નિકોબાર રાઈટ આન્સર છે. દુનિયાનો સૌથી સસ્તો એરપોર્ટ યુએઈમાં. કોણે સુરક્ષા પર આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું? અજીત ડોભાલે. આપદા પ્રતિરોધી બુનિયાદી ઢાંચા પર 6ઠા આંતરરાષ્ટ્રીય સંમેલનનું ક્યાં આયોજન થયું? ન્યૂ દિલ્હી ખાતે. હાલમાં આવેલ વર્લ્ડ સાયબર ક્રાઇમ ઇન્ડેક્સમાં ભારત કેટલામાં સ્થાને છે? 10માં. હાલમાં સુધીર કક્કડનું નિધન થયું છે. તેઓ મનોવૈજ્ઞાનિક હતા. રેઝર પેએ કઈ પેમેન્ટ બેંક સાથે મળીને યુપીઆઈ સ્વિચ લોન્ચ કર્યો? તો એરટેલ પેમેન્ટ બેંક. હાલમાં એર ઇન્ડિયાએ કયા દેશની ઓલ નિપ્પોન એરવેઝ સાથે કોડ શેર સમજૂતા પર હસ્તાક્ષર કર્યા? જાપાન રાઈટ આન્સર છે. હાલમાં આઈસીસી T20 વર્લ્ડ કપમાં બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે ઉસેન બોલ્ટ. પ્રબવો સુબિયાન્તા કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા? તો ઇન્ડોનેશિયા. હાલમાં તીરંદાજી વિશ્વકપ 2024નું આયોજન ક્યાં કરાયું? ચીન ખાતે.
ટાટા પાવર સોલર સિસ્ટમે કઈ બેંક સાથે રણનીતિક ભાગીદારી કરી? તો ઇન્ડિયન બેંક. હાલમાં કોની WFI એથ્લીટ પેનલના અધ્યક્ષ તરીકે પસંદગી? નરસિંહ યાદવની. ફ્રેન્ડ, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં ન્યૂઝ વીકે કોને ભારતનો સર્વશ્રેષ્ઠ પ્રાઇવેટ હોસ્પિટલ જાહેર કર્યો? તો રાઈટ આન્સર હતો મિત્રો મેદાંતા ગુરુગ્રામ. આજનો પ્રશ્ન છે, હાલમાં કોને લતા દીનાનાથ મંગેશકર પુરસ્કારથી સન્માનિત કરાયા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.